ગાંધીનગર નજીક ટ્રક અકસ્માત, ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ. ગાંધીનગર જિલ્લાના મજરાથી ચંદ્રાલા રોડ પર ગતરોજ મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ટ્રકનો ડ્રાઈવર અને કંડક્ટર અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નજીકમાં આવેલી ચંદ્રાલા ચેકપોસ્ટ પરથી પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક ચિલોડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, જેના પગલે ચિલોડા પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ડીઝલ ટાંકી ફાટતા વધુ ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી ડીઝલ સાફ કર્યું હતું, જેથી કોઈ બીજો એક્સિડન્ટ થતાં બચી શકે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે ભારે જહેમત બાદ ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ બાદ બચાવ થયેલા બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર.